નહીં. મારે જોડે હું એક સ્થાનિક અલ્પાહાર ગૃહનો માલિક છું અને હું કોઈને શોધી રહ્યો છું કે જેને હું 1 મહિના માટે કામ આપી શકું. પણ એ પહેલા હું ચોખવટ કરવા માંગીશ કે હું ફક્ત એક સમયે એક જ જણને કામ આપું છું. છે ને પ્રેક્ટિસનો અસર હંમેશા. અવાજમાં જો જોબે છું, થોડું આપણે હમણાં મિસ થઈ ગયું, લીવ થઈ ગયું સેશન, આપણે જોઈન થયા, આટલું બધું કેઓસ છે, છતાંય આન્સરમાં દમ છે ને. ધેટ શોઝ કે પ્રેક્ટિસનો કેટલો બધો પ્રભાવ છે. તમે જે ડેઈલી પ્રેક્ટિસ કરીને મને મોકલો છો એના લીધે આટલું બધું હેવોક છે તમારી અત્યારે. જોબ, આ તે, લીવ થઈને જોઈન કરવું પડે છે, છતાંય યુ કેન મેનેજ giving answer like this. That shows to me that if I practice, there is no excuse that can stop me from giving good answers. Okay? And because of your regular and consistent practice, તમે આટલો જોરદાર આન્સર આપ્યો. ઓકે, હવે આની નોટ ટેકિંગ કરીએ આપણે. શું હતું કે ભાઈ યસ શ્યોર વાય નોટ. ચલો આમાં કીવર્ડ્સ શું છે? યસ શ્યોર, વાય નોટ, આ બધા જ કીવર્ડ્સ છે. પછી આઈ ઓન અ લોકલ કેફેટેરિયા, આમાં શું છે કીવર્ડ્સ? આઈ ઓન લોકલ કેફેટેરિયા. ઓકે, આ કીવર્ડ્સ મેં શોર્ટમાં લખી નાખ્યા. એન્ડ આઈ કેન ગીવ વર્ક એક્સપિરિયન્સ, તો એન્ડ આઈ can give work experience, but only for 1 month. But only 1 month. And also I want to make it very clear. And also I make very clear. શું ક્લિયર કરી દેવું છે ભાઈ? That I will give work to only one person at one time. I give work one person one time, કા તો one person આ રીતે બી લખાય, one person one time. ઓકે, પહેલા શાંતિથી નોટ્સ લખો, પછી હું આન્સર બી ફરીથી સમજાવી દઈશ. ઓકે, વેરી ગુડ.